અમદાવાદ શહેર છે એનો સરેરાશ AQI 133 છે. આ સિઝનમાં બદલાતો રહે છે. શિયાળામાં ઘણો વધી જતો હોય છે એ, પછી સાંજે તમે AQI જુદો હોય અને બપોરે જુદો હોય અને સવારે જુદો હોય. ખાસ કરીને સવારે અને સાંજે પ્રદૂષણ બહુ જ વધી જતું હોય છે વાહનોને કારણે ને બીજા પણ ઘણા બધા કારણો છે. ઘણીવાર હવા સવારમાં બધું પ્રદૂષણ નીચે આવી જાય એને કારણે પણ તમે એમાં જે અમુક તત્વો હોય છે એ જોખમી હોય છે. હવે કિશનભાઈ, આ જે સરેરાશ AQI 133 છે, શિયાળામાં ઘણીવાર 200 અને 200થી વધારે પણ આ AQI થઈ જતો હોય છે. અને આમ એવું કહેવાય છે કે 0 થી 50 હોય AQI એટલે બહુ જ સારો, પછી 51 થી 100 હોય એટલે ઠીક કહેવાય, શ્વાસ લો વાંધો નહીં. પછી 101 થી 150 એ અસ્વસ્થ કહેવાય, એ હેલ્ધી નથી, એ તમને નુકસાન કરી રહ્યો છે. અને 201 થી 300 સુધી તો એકદમ જોખમી. તમે લો છો ખરા, પણ એને કારણે તમારી કિડની ઉપર, ફેફસા ઉપર, તમારા શરીરના બધા જ અવયવો ઉપર એની અસર થઈ રહી છે. ઇવન તમારા મન ઉપર પણ એની અસર થઈ રહી છે.